હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. ઉનાળાની સિઝન તો હવે જવામાં છે, પણ અમારી વડિયાની 70 વર્ષ જૂની પેઢી કે જે ભૂપત બાપા, જેની લગભગ વડિયામાં પહેલી ગોલાની લારી હશે, અને પાણીપુરીમાં પણ એનું એવડું નામ છે, ના બાકી છે નામ છે. તો આજે એની રંધા ડેડીસ ગોલા એની લારીની મુલાકાત કરાવું, અને લગભગ વડિયાવાસી જે લોકો બહાર પણ હશે, સુરત, અમદાવાદ, બોમ્બે, એ લોકોએ આ ગોલા ખાધા હશે, અને આજે પણ આ ગોલા જીવંત છે. તો મળીએ પોપટ બાપાના છોકરાને ને એની સાથે વાત કરીએ. હાલ ગોલા બની રહ્યા છે. મેસભાઈ કે આ વેરાયટી જો એની ગોલાની હાલ તૈયાર થઈ રહી છે, કસ્ટમરો વેઇટિંગમાં છે, છતાં વચ્ચે એને એક વિડીયો કરી લઈ. મહેશભાઈ, આ કેટલા વર્ષ જૂની પેટી તમારી? 35 વર્ષ મને થયા અને 45 મારા પપ્પાને થયા છે. 70 વર્ષ જૂની એકડી છે. અને આજે સદા બાર તમારી ગાડી ચાલુ છે? ચાલુ છે. ક્વોલિટી મેન્ટેન? ક્વોલિટી ઉપર આમાં સેકરીનો ઉપયોગ આપણે નથી કરતા? જરીક ઉપયોગ નહીં, અને ખાંડનો બધા ખાંડ ઉપયોગ કરે છે. ચાસણી કાચી બનાવે. અમે 10 કિલો ખાંડમાં 10 લોટા પાણી નાખીને ઉકાળીને ખાટી કરી દઈએ. અત્યારે અમારી ચાસણી ઠંડુ વાતાવરણ છે, ઘટ પકડતી છે, અને ઉનાળો હોય તો અમારે આછી થઈ જાય એમને. નીતિથી ધંધો કરી છે, બહુ સારું છે. પાણીપુરીનું ચાલુ મહેશભાઈ? હા, પછી આ વરસાદ પડી જાય પછી અમે પાણીપુરીનું ચાલુ કરશું, રગડાપુરીનું, મસાલાપુરીનું. હા કરો ભેગભાઈ. હાલો લઉં છું. હા, બ્રિજેશ ક્યાં ગયો? બ્રિજેશ હાલો, એમને આજે શોપ છે એમ મેન રોડ ઉપર જ છે, વડિયા સ્નેહલ બ્રિજની બાજુમાં, અને લોકો ગોલા ખાવા આવ્યા હતા, તો એ લોકોનો રિવ્યૂ લઈ એમાં બી હતા. આ છે મહેશભાઈના સન, અને આ છે એના પુત્રવધુ. જોકે જોગાનો જોગ એમની સગાઈ થઈ છે ને આજે તેડવા આવ્યા છે અહીંયા રાંદલના લોકા છે. બેન, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ખાધા અમારા નાના દેના ગોલા? કેમ લાગ્યા? ગોલા અને ગોલા વાળે સરસ સરસ સરસ. ક્યાં ભાગે છે? ઉપર બાજુમાં. આ છે મહેશભાઈના સન, જે અમારે ખાસ નહીં છે, અને આજે યોગાનું યોગ આ પતિ પત્ની છે તો એમનો પણ વિડીયો કર્યો. આ ગ્રાહક છે, આ લોકો ગોલા ખાવા આવ્યા છે એમ છે. ખાધા ગોલા? ખાધા તમે? કેમ લાગ્યા? ફર્સ્ટ ક્લાસ, એક નંબર. સરસ. આ બાળ બચ્ચા બધા જો પ્રસંગમાં આવ્યા છે ને ગોલાનો ઇસબાની ઉડાવી આમ બેઠા છે લોકો અંધારામાં, પણ ગોલા ખાવા આવતા હોય છે લોકો. સારું, ચાલો, ઉનાળો છે ત્યાં સુધીનો ગોલાનો લાભ લ્યો, અને કરો ટેસ્ટ અમારા નાના દેના ગોલા. કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. ચાલો મહેશભાઈ, થેન્ક યુ.